બારડોલી કોર્ટે ગાળો ગાળવી, મારઝૂડ અને ધમકીના કેસના મોટા ગામના આરોપીને 1 વર્ષની સજા ફટકારી. બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એક ગુના કેસ નંબર 610/22 બારડોલી સેશન કોર્ટ આરોપીઓ અભયભાઈ અમરદેવ ચૌહાણ અને તેમની પત્ની વંદનાબેન અભયભાઈ ચૌહાણને 1 વર્ષની કેદ અને ₹500ના દંડની સજા ફટકારી છે. આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદની હકીકત મુજબ તારીખ 25 નવેમ્બર 2022ની રાત્રે બારડોલીના મોટા ગામ ખાતે આવેલી શ્રીવિલાસ સોસાયટીમાં રહેતી ફરિયાદી લક્ષ્મીદેવી સુનિલભાઈ શ્રીરામ ચૌહાણને તેમના ફળિયામાં રહેતા આરોપીએ અપશબ્દો બોલી ધીકપાતુનો માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં આરોપીઓએ એકબીજાની મદદગીરી કરી ગુનો આચર્યો હતો. આ ગુનાની ફરિયાદ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ કેસની તપાસ બાદ ચાર્જશીટ દાખલ થયું અને બારડોલી એડિશનલ સેશન કોર્ટમાં ટ્રાયલ ચાલ્યું. ટ્રાયલ દરમિયાન સાક્ષીઓના નિવેદન અને મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય પુરાવાઓના આધારે સરકારી વકીલ શ્રી R.D. મંસૂરીએ રજૂ કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર એડિશનલ સેશન જજ શ્રી J.L. પરમારે આરોપીઓને દોષી ઠેરવ્યા. કોર્ટે આરોપીઓને 1 વર્ષની સખત કેદની સજા અને ₹500નો દંડ ફટકાર્યો છે. આ ચુકાદો ન્યાયની દિશામાં એક મહત્વનું પગલું ગણાય છે, જેમાં પીડિતાને ન્યાય મળ્યો છે.